महत्वपूर्ण समाचार प्राप्त થઈ રહ્યા છે। રાષ્ટ્રપતિને લાલકૃષ્ણ અડવાણીને ભારત રત્ન સમર્પિત કરી રહ્યા છે। તેની આ તસવીરો લાલકૃષ્ણ અડવાણી પૂર્વ કેન્દ્રીય ગૃહમંત્રી અને તેમને ભારત રત્ન આપવામાં આવી રહ્યો છે, સન્માનિત કરવામાં આવી રહ્યા છે। રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુની હાજરી પણ જોવા મળી રહી છે। તેમણે જ भारत रत्न थी तेमने सम्मानित કર્યા। का आवास है दिल्ली में, वहां पर जब ये कार्यक्रम हो रहा था सम्मान समारोह, तब प्रधानमंत्री नरेंद्र मोदी और हमने देखा कि तमाम बीजेपी के वरिष्ठ नेता मौजूद थे। उपराष्ट्रपति जगदीप धनखड़ भी इस सम्मान समारोह के दौरान मौजूद थे। तो लालकृष्ण अडवाणी ने सम्मानित કરવામાં આવ્યા છે ભારત રત્નથી અને દ્રૌપદી મુર્મુના હસ્તે, રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુના હસ્તે તેમને સન્માનિત કરવામાં આવ્યા। प्रधानमंत्री मोदी पण आ दरमियान हाजर जोवा मळ्या अने अलग ज प्रकारनी खुशी छलकाई प्रधानमंत्री मोदीना चेहरा पर पण अने साथे ज लालकृष्ण अडवाणीना चेहरा पर पण एक स्मित जोवा मळ्युं। लालकृष्ण अडवाणी जो पूर्व डेप्यूटी प्रधानमंत्री पण रही चूक्या छे देशना अने साथे ज गृह खातुं पण તેમણે संभाळ्युं छे। आरएसएस थी लईने भाजपमां पण તેમણે પોતાની સેવાઓ આપી, देश माटे पण तेओ हमेशा कार्यरत રહ્યા અને હવે તેમને સન્માનિત કરવામાં આવ્યા છે ભારત રત્નથી। જ્યારે જાહેરાત કરવામાં આવી હતી ભારત રત્નની ત્યારથી ખૂબ જ ખુશીનો માહોલ ભાજપમાં પણ જોવા મળ્યો હતો અને ભાજપના કાર્યકર્તાઓની લાગણી પણ એવી હતી કે લાલકૃષ્ણ અડવાણીને સન્માનિત કરવામાં આવ્યા છે તે ખરેખર બિરદાવવા લાયક બાબત છે। જો કે તેમના દીકરીએ પણ ભારત રત્નથી સન્માનિત કર્યા બાદ જે પ્રતિક્રિયા આપી હતી મીડિયાને, તેમાં કહ્યું હતું કે ખૂબ જ ખુશીની આ ક્ષણ છે અને આજનો દિવસ જ્યારે તેમને भारत रत्न सम्मानित કરવામાં આવ્યા છે। આ તસવીરો આવી રહી છે સીધી લાલકૃષ્ણ અડવાણી, જેમણે ખૂબ જ મહત્વપૂર્ણ યોગદાન આપ્યું દેશના વિકાસ માટે। અટલ બિહારી વાજપેયીની સરકારમાં તેમણે જે રીતે પોતાની સેવા આપી દેશ માટે અને વિકાસ જે રીતે કર્યો તેને હંમેશા યાદ કરવામાં આવે છે અને અત્યારે તે જ કદાચ વિકાસ કામોને સન્માનિત કરવામાં આવ્યા છે લાલકૃષ્ણ અડવાણીને ભારત રત્ન આપવાની સાથે જ। પ્રધાનમંત્રી મોદી પણ આ દરમિયાન હાજર રહ્યા છે અને ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડને પણ આપ જોઈ શકો છો। તમામ મહાનુભાવોની ઉપસ્થિતિમાં રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુના હસ્તે લાલકૃષ્ણ અડવાણીને ભારત રત્નથી સન્માનિત કરવામાં આવ્યા છે। અડવાણી ભારત રત્નથી સન્માનિત થતા આપ જોઈ શકો છો અને આ જે તસવીરો છે તે ખૂબ જ મહત્વપૂર્ણ અને કંઈક અલગ જ બાબતો કહી રહી છે આ તસવીરો। આજે લાલકૃષ્ણ અડવાણીને જે કામો કર્યા જીવનભર અને દેશ માટે જે રીતે સમર્પિત રહ્યા, ત્યારે ભારત રત્નથી તેમને સન્માનિત કરવામાં આવ્યા છે અને ખરેખર તેમને આજે ખૂબ જ ખુશી અને ખૂબ જ ખુશી અને સાથે સાથે ખૂબ જ માન પણ થતો હશે। રાષ્ટ્રપતિએ ઘરે જઈને અડવાણીને સન્માનિત કર્યા છે। મોટી વયના કારણે તેઓ હાજર રહી શકે રાષ્ટ્રપતિ ભવનમાં તેવું શક્ય નથી અને એવામાં તેમના ઘરે જઈને તમામની હાજરીમાં રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ લાલકૃષ્ણ અડવાણીને ભારત રત્નથી સન્માનિત કર્યા। પ્રધાનમંત્રી મોદી પણ આ દરમિયાન આપ જોઈ શકો છો દેશમાં જ્યારે અટલ બિહારી વાજપેયીની સરકાર હતી તે દરમિયાન લાલકૃષ્ણ અડવાણીએ જે વિકાસના કામો કર્યા અને ગૃહ ખાતું તેમની પાસે હતું, તેમણે જે નિર્ણયો લીધા તે ખરેખર ખૂબ જ મહત્વપૂર્ણ ભૂમિકામાં રહ્યા અને એ તમામ કામોને જોતા જ सरकारे ए निर्णय लीधो कि लालकृष्ण अडवाणी ने भारत रत्न थी सम्मानित करवा जोईए। जाहेरात करवामां आवी हती थोड़ा समय पहला अने आजनो आ दिवस ज्यारे तेमना घरे जईने अने भारत रत्न थी तेमने सम्मानित करवामां आव्या छे। तेमनी वय खूब ज मोटी छे अने ए शक्य न हतुं कि तेओ पोताना निवासस्थानथी बहार जई शके, एटले ज आ प्रकारे कार्यक्रमनुं आयोजन करवामां आव्युं छे। तमाम महानुभावो पण आप जोई शको छो। पूर्व उपराष्ट्रपति वेंकैया नायडूथी लईने उपराष्ट्रपति जगदीप धनखड़, राष्ट्रपति द्रौपदी मुर्मू, प्रधानमंत्री मोदी की हाजरी। बुलेटिन में रोकाईशुं एक नानकड़ा विराम माटे। विराम पहला नजर टॉप 3 न्यूज पर। द्वारका में एक मकान में शॉर्ट सर्किट थी लागी आग, 4 मौत, घर में गुंगड़ामण थता मौत थयानुं तारण, मृतको गुगड़ी ब्रह्म समाजना। रूपाला विवाद हजू पण यथावत, क्षत्रिय समाज में आज पण ठेर ठेर देखावोनुं ऐलान, सुरेन्द्रनगर में सम्मेलन, राजकोट में पुतळा दहन थी विरोध।
રાજ્યવાસીઓને મળશે ગરમીથી આંશિક રાહત 2 દિવસ તાપમાનમાં આંશિક ઘટાડા બાદ 2 ડિગ્રી વધશે ગરમી 5 દિવસ વાતાવરણ રહેશે સૂકું વિરામ બાદ સ્વાગત રાજ્યમાં કાળઝાળ ગરમીથી લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે લૂ લાગવાના કેસ પણ વધી રહ્યા છે ત્યારે લોકોને લૂ ન લાગે તેની તકેદારી રાખવા સૂચના આપવામાં આવી છે આરોગ્ય તંત્ર તરફથી આ સૂચના અપાઈ છે આવી માથાફાડ ગરમીમાં લોકો હીટ સ્ટ્રોકનો શિકાર બનતા હોય છે જેના કારણે ડિહાઇડ્રેશન પણ થાય છે ચક્કર આવે ત્યારે તાત્કાલિક સારવાર મળી રહે તે માટે સિવિલ હોસ્પિટલમાં વિશેષ હીટ સ્ટ્રોક વોર્ડ તૈયાર કરવામાં આવ્યો છે મેડિસિટી કેમ્પસમાં પીવાના પાણીની ઈ રિક્ષા શરૂ કરવામાં આવી છે જેના કારણે ઓપીડીમાં આવતા લોકોને પીવાનું પાણી નિઃશુલ્ક મળી શકશે કોઈ પણ જાતની તકલીફ પડે લાઈક એવું કહેવાય કે બેભાન થઈ જાય અથવા ખૂબ જ વીકનેસ લાગે ઉલટી ઉપકા થાય અથવા વધારે પડતી ઉલટી થાય ચક્કર આવે આવી કંઈ બી પરિસ્થિતિ હોય તો તાત્કાલિક આસપાસની જગ્યા પર જતા રહેવું હોસ્પિટલમાં અને બતાવી દેવું જેથી કરીને આ હીટ સ્ટ્રોકના આવા લક્ષણો હોઈ શકે છે ખાસ કરીને એ જ તકેદારી રાખવાની છે કે સફેદ કપડાં ખુલ્લા કપડાં માથું ઢાંકેલું રાખવું ફેસ ઢાંકેલો રાખવો અને પૂરતા માત્રામાં પાણી સાથે લઈને ફરવું જેથી ડિહાઇડ્રેશનનો ફેઝ ના આવે અમદાવાદમાં 147મી જગન્નાથજીની રથયાત્રા માટે યજમાનનું નામ નક્કી કરી લેવાયું છે જગન્નાથજીની રથયાત્રા માટે સરસપુર મંદિરમાં રથયાત્રાના યજમાનનો ડ્રો કરાયો જેમાં મામેરા માટે વિનોદભાઈ પ્રજાપતિનું નામ જાહેર કરાયું જેને લઈ વિનોદભાઈ તથા તેમના પરિવારમાં ખુશીનો માહોલ છવાયો છે બસ હું તો આ 3 વર્ષથી અહીંયા નોંધાવું છું અને આ વખતે જે લાભ મળ્યો એ ખરેખર એ જગન્નાથ ભગવાનની કૃપા છે ભગવાન જગન્નાથની 147મી રથયાત્રા યોજાવા જઈ રહી છે તેના પહેલા ખાસ કરીને સરસપુર વિસ્તારમાં જ્યારે ભગવાન વિસામો કરશે અને ભગવાનનું મામેરું કરવામાં આવશે તો તે કોણ કરશે તે ડ્રો સિસ્ટમથી ડ્રો ખુલી ગયો છે અને આ જે લકી ચાન્સ મળ્યો છે તે વસ્ત્રાલ વિસ્તારના વિનોદભાઈ પ્રજાપતિ તેમને મળ્યો છે વિનોદભાઈ કેવો અનુભવ થઈ રહ્યો છે ખૂબ જ આનંદ થઈ રહ્યો છે અને એના શબ્દો નથી મારી પાસે વર્ણવવાના કે કેટલો આનંદ થઈ રહ્યો છે પણ આ 3 વર્ષથી એમ હતું કે હમણાં જ્યારે ચિઠ્ઠી ઉપડશે મારું નામ આવશે એવું 3 વર્ષથી રાહ જોતો હતો અને ખરેખર ભગવાનની આ વખતે કૃપા થઈ છે અને એના માટે ખરેખર હું ખૂબ આભારી છું જગન્નાથ ભગવાનનો રણછોડરાય ભગવાનનો ખરેખર ખૂબ જ આભારી છું કેટલા સમયથી રાહ જોઈ રહ્યા હતા કે ક્યારે તમારું નામ ખુલે અને ક્યારે તમારા હાથે ભગવાનનું મામેરું થાય 3 વર્ષથી તો રેગ્યુલર હું અહીંયા આવું છું અને ડ્રોમાં નામ નોંધાવું છું પણ આ વખતે મારું નસીબ લાગ્યું છે ભગવાને લગાડ્યું છે મારું તો ના કહેવાય ભગવાનનું કહેવાય કે આશીર્વાદ આપે આવા એમનું મામેરું કરવાના બિલકુલ મામેરું જ્યારે કરવાના હોય ત્યારે એમાં પણ ભગવાનનું મામેરું હોય તો વિશેષ પ્રકારે તૈયારીઓ થતી હોય છે શું તૈયારીઓ તમે કરી છે પરિવારના લોકો છે તેમની પણ લાગણીઓ હશે તો તે વિશે પણ કહેશો તૈયારીમાં તો મેડમ એવું છે કે એવું પ્રોપર ક્લિયર નથી પણ અહીંયાથી જાણીને કાર્યકર્તાઓ પાસેથી જેટલું સારું થતું હશે જે અગાઉ થયું હશે એનાથી સારું કરવા હું પ્રયત્ન કરીશ જેમના ઘરમાં કૃષ્ણ ભગવાનની સેવા થાય છે તેવા વિનોદભાઈ પ્રજાપતિ તેમને લાભો મળ્યો છે કે આ વખતે તેઓ ખાસ કરીને ભગવાનનું મામેરું કરે અને ભગવાન જ્યારે સરસપુર વિસ્તારમાં આવે ત્યારે આ મહામૂલું મામેરું કરીને ખાસ કરીને ભગવાનને જે આગતા સ્વાગતા છે તે સંપૂર્ણ કરે કેમેરા પર્સન ખેંગા રાઠોડ સાથે દીપિકા ખુમાણ ન્યૂઝ 18 ગુજરાતી અમદાવાદ ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી.આર. પાટીલ આજે જૂનાગઢની મુલાકાતે છે જ્યાં તેમણે નવનિર્મિત શહેર ભાજપ કાર્યાલયનું લોકાર્પણ કર્યું આ પ્રસંગે પ્રદેશ ભાજપ સંગઠન મંત્રી રત્નાકરજી પ્રદેશ મહામંત્રી વિનોદ ચાવડા જૂનાગઢ પ્રભારી ભૂપેન્દ્રસિંહ પણ હાજર રહ્યા હતા અંદાજિત 10 કરોડના ખર્ચે આધુનિક ગિરનાર કમલમ બનાવાયું છે તો સી.આર. પાટીલ જૂનાગઢ પહોંચ્યા તે તેમણે નવનિર્મિત ભાજપ કમલમ કાર્યાલયનું ઉદ્ઘાટન કર્યું અને ચૂંટણીના સમયે આ જે કાર્યાલય છે તે એવી રીતે બનાવવામાં આવ્યું છે જેથી વધુમાં વધુ લોકો સુધી મતદારો સુધી
તમામ કાર્યકર્તાઓ પહોંચી શકે, ડિજિટલાઇઝેશનની પણ બાબતો ધ્યાનમાં રાખવામાં આવી છે. પાટીલના હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યું અને આ દરમિયાન ભાજપ સંગઠન મંત્રી રત્નાકરજી, પ્રદેશ મહામંત્રી વિનોદ ચાવડા, જૂનાગઢ પ્રભારી ભૂપેન્દ્રસિંહ હાજર રહ્યા. અંદાજે 10 કરોડના ખર્ચે આ આધુનિક ગિરનાર કમલમ તૈયાર કરાયું છે. અહીંથી જ આખી રણનીતિ ઘડવામાં આવશે. જૂનાગઢ લોકસભાને સર કરવા માટેની ચૂંટણી નજીક છે અને એવામાં આ કાર્યાલય જે છે તે ખૂબ જ મહત્વના બની જાય છે, કારણ કે અહીંથી જ કાર્યકર્તાઓને સંદેશ આપી શકે છે નેતાઓ અને રણનીતિ ઘડી શકે છે. સીધા દ્રશ્યો આવી રહ્યા છે જૂનાગઢથી. સાધુ સંતો સાથે પણ CR પાટીલે મુલાકાત કરી છે. ગિરનાર કમલમના ઉદ્ઘાટન સમયે સાધુ સંતોની હાજરી પણ જોવા મળી રહી છે અને આ વખતે CR પાટીલે અલગ જ પ્રકારની રણનીતિ ઘડી છે. 5 લાખની લીડથી જીતવા માટે તમામનો સાથ સહકાર જરૂરી હોવાનું પણ તેઓ જણાવી રહ્યા છે. ત્યારે સાધુ સંતોની પણ આ ખાસ મુલાકાત તેમણે કરી છે અને સાથે જ તેમની પાસેથી પણ સહયોગ માંગ્યો છે. ગિરનાર કમલમ ભાજપ કાર્યાલયના ઉદ્ઘાટન પ્રસંગે સાધુ સંતોની આ મુલાકાતની તસવીરો CR પાટીલે તમામને સાથે રાખીને, કાર્યકર્તાઓને પણ અપીલ કરી છે કે તમામને સાથે રાખીને આ ચૂંટણી લડવી છે અને જીતવી છે. આ સાથે જ બુલેટિનમાં અત્યારે બસ આટલું જ. વધુ અપડેટ્સ માટે આપ જોતા રહો ન્યૂઝ 18 ગુજરાતી અને નજર હવે ટોપ 3 ન્યૂઝ પર. દ્વારકામાં એક મકાનમાં શોર્ટ સર્કિટથી લાગી આગ, 4ના મોત, ઘરમાં ગુંગળામણ થતા મોત થયાનું તારણ. મૃતકો ગુગડી બ્રહ્મ સમાજના. રૂપાલા વિવાદ હજુ પણ યથાવત, ક્ષત્રિય સમાજમાં આજે પણ ઠેર ઠેર દેખાવોનું એલાન. સુરેન્દ્રનગરમાં સંમેલન, રાજકોટમાં પૂતળા દહનથી વિરોધ. રાજ્યવાસીઓને મળશે ગરમીથી આંશિક રાહત, 2 દિવસ તાપમાનમાં આંશિક ઘટાડા બાદ 2 ડિગ્રી વધશે ગરમી. 5 દિવસ વાતાવરણ રહેશે સૂકું.